અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને મંત્રીમંડળમાં સ્થાન મળતા તેમના માદરે વતન દેવરાજીયા ગામે દિવાળી પહેલા દિવાળી જેવો માહોલ સર્જાયો છે. કૌશિક વેકરિયાના મંત્રીપદે શપથ બાદ માતૃશ્રીએ ઈશ્વરનો આભાર માન્યો હતો અને અમરેલી જિલ્લા સાથે ગુજરાતના વિકાસમાં કૌશિક વેકરિયા આગળ રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તો બીજી તરફ કૌશિક વેકરિયાના ધર્મપત્ની સગુણાબેન વેકરિયાએ પણ મોદી સરકારનો આભાર માન્યો હતો. ત્યારે કૌશિક વેકરિયાને મંત્રીમંડળમાં સ્થાન મળતા ગામમાં પણ જશ્નનો માહોલ સર્જાયો હતો. ધારાસભ્ય કૌશિક વેકરિયાના સગા સંબંધીઓ સહિત કાર્યકર્તાઓ અને સમર્થકોએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી. આમ ધારાસભ્ય કૌશિક વેકરિયા મંત્રી બનતા ઢોલ અને ફટાકડાથી દેવરાજીયા ગામ આખું ગુંજી ઉઠ્યું હતું. આજે અમારા ઘરમાં પણ ખુશીનો માહોલ છે અને અમરેલી જિલ્લામાં પણ ખુશીનો માહોલ છે. આજથી 20 વર્ષ પહેલા એની સેવા અને રાજકારણમાં જે આગળ પગલું દેપાવ્યું એમાં એની પ્રમોશન અત્યારે મળ્યું છે. એમાં પહેલા શરૂઆતમાં તો એ ગામના સરપંચ હતા, ત્યાર પછી પ્રમુખ થયા, ત્યાર પછી ધારાસભ્ય થયા અને અત્યારે મંત્રીમાં સ્થાન મળ્યું છે. ગુજરાત રાજ્યનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે એમાં એ આગળ વિકાસની હરોળ યથાવત ચાલુ રાખશે. ધારાસભ્ય હતા ત્યારે પણ તેણે વિકાસ ચાલુ હતો જ, પણ એથી વધારે વિકાસ થાય એવી મારી ઈચ્છા છે અને એની પણ એવી જ ઈચ્છા. મોદી સાહેબનો હું આભાર માનું છું અને જનતાનો આભાર માનું છું અને ગુજરાત સરકારનો પણ આભાર માનું છું.